ડીસામાં ભગવાન શ્રી કૃષ્ણની યાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન. ડીસા શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી બાલકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું. મોટા રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા રિસાલા બજાર, હીરા બજાર, SCW હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ, બગીચા ફુવારા, ભગવતી ચોક અને લેખરાજ 4 રસ્તા થઈને પરત રામજી મંદિરે પહોંચી હતી. યાત્રા દરમિયાન ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને પ્રસાદના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેરહાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી, નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર અને ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રાએ ડીસામાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું, તેમજ ઠેર ઠેર રાતના સુમારે કૃષ્ણ જન્મોત્સવની પણ ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે મટકી ફોડ કાર્યક્રમ લોઘા સમાજના નવયુવાનો દ્વારા કરવામાં આવે છે.